28 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીનું સાપ્તાહિક રાશિફળ. આ સપ્તાહે કોની કિસ્મત ચમકશે? જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આ સપ્તાહ તમારા માટે સરળ રહેશે. તમે તમારી ટીમ સાથે સહેલાઈથી કામ કરશો અને તેમાં આનંદ પણ માણશો. આ સપ્તાહ તમારા માટે ફળદાયી રહેશે અને તમે ઘણું કામ કરશો. કેટલાક મિત્રો તમને નિરાશ કરી શકે છે, પરંતુ તમારે તમારા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ અઠવાડિયે તમારા નિર્ણયોમાં સાવધાની રાખો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. તમારા વ્યવસાયિક સહયોગીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તરણની શક્યતા છે. તમારું સ્વાસ્થ્ય અને વ્યક્તિગત જીવન સારું રહેશે. આ સપ્તાહ સમૃદ્ધિ લાવશે અને તમે વધુ બચત કરશો. તમે જટિલ વ્યવસાયિક નિર્ણયો લેવામાં સફળ થશો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આ અઠવાડિયે તમે કેટલાક કંટાળાજનક કામોથી ઘેરાયેલા રહેશો. એક સારા માર્ગદર્શક તમને મૂલ્યવાન સલાહ આપશે. તમે આરામદાયક પ્રવૃત્તિઓમાં સમય વિતાવશો. તમારા જીવનસાથી તમને ઘણી મદદ કરશે. કામ પર તમને તમારી જાતને સાબિત કરવાની તકો મળશે, જે પ્રમોશન તરફ દોરી શકે છે. તમારે સારા કર્મ કરવા પર ધ્યાન આપવું પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી તરફથી સુરક્ષા અને સલામતી મળશે. આ અઠવાડિયે તમારો વ્યવસાય સારો રહેશે અને તમને નવા ગ્રાહકો મળશે. તમારું અઠવાડિયું આર્થિક રીતે સારું રહેશે. એક નવી તક તમને અને તમારી ટીમને પડકાર આપશે. તમારા સહકર્મચારીઓ તમને સલાહ આપતા જોવા મળશે. જો તમે સિંગલ છો તો સ્થિતિ યથાવત રહેશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આ સપ્તાહ તમારા માટે ઉગ્ર પરંતુ સકારાત્મક રહેશે. તમારા પ્રિયજનો તમને પરેશાન નહીં કરે. તમે તેમની સાથે ઓછો સમય વિતાવશો, પરંતુ સંબંધો સારા રહેશે. જો તમે અવિવાહિત છો તો શુક્ર તમારા પક્ષમાં રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આગળ વધશો. તમે આ અઠવાડિયે તમારી લાગણીઓમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા ફિટનેસ લક્ષ્યો પર કામ કરો. આ અઠવાડિયે ડોક્ટરો સાથે નિયમિત સંપર્કમાં રહો. આ અઠવાડિયે તમે કેટલાક ફાયદાકારક રોકાણો કરશો. તમે કામના બોજના કારણે પરિવાર સાથે ઓછો સમય વિતાવશો. સપ્તાહના અંત સુધીમાં તમે થાક અનુભવી શકો છો. આ અઠવાડિયે મોટા સાહસો અને ધિરાણથી દૂર રહો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આ અઠવાડિયે તમારું પ્રેમ જીવન તમને ખુશ રાખશે. તમારો સંબંધ નવા તબક્કામાં પ્રવેશ કરશે. તમારી લાગણીઓમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમારી આકર્ષકતા તમને નવી તકો આપશે, પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા સાવધાની રાખો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. તમે તમારા જીવનસાથી સાથે ઝઘડા કરી શકો છો, પરંતુ તમે તેને સ્વીકારવાનો પ્રયાસ કરશો. આ સપ્તાહ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલું રહી શકે છે. આ અઠવાડિયે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળો. આ અઠવાડિયે તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમારી ઈચ્છાશક્તિ અને આશીર્વાદ તમને મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. આ અઠવાડિયે વ્યવસાયમાં પ્રગતિ કરવી મુશ્કેલ બની શકે છે. આ અઠવાડિયે
કોઈ પણ કાર્ય સમય મર્યાદામાં પૂરું કરવું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ લાગશે. આ અઠવાડિયે તમારે વધારે કામ કરવું પડી શકે છે. તમારા બાળકો આજ્ઞાંકિત રહેશે. આ અઠવાડિયે નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ દરમિયાન વિશ્વાસ તમને મજબૂત રાખશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આ અઠવાડિયે તમને પરિવારના મહત્વનો અહેસાસ થશે. શિસ્તબદ્ધ રહેવા પર અને સમય પાલન પર ધ્યાન આપો. આ અઠવાડિયે પરિણામો તમારી મહેનતને પ્રતિબિંબિત કરશે. આ અઠવાડિયે તમારી પાસે ઘણો ખાલી સમય હશે. આ અઠવાડિયે વ્યવસાયને થોડો સમય અને ધ્યાન આપવાની જરૂર પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આ અઠવાડિયે કોઈ નવી જવાબદારીઓ આવી શકે છે જેને તમે સફળતાપૂર્વક નિભાવશો. દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આ અઠવાડિયે તમને વ્યવસાયને વિસ્તારવાની તક મળશે. આ અઠવાડિયે તમે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેશો. તમે તમારી ખુશીઓ પર ધ્યાન આપશો. આ અઠવાડિયે તમારા કામ પ્રત્યેના સમર્પણની કસોટી થશે. તમે સપ્તાહના અંતે પુરસ્કારોની અપેક્ષા રાખી શકો છો. તમે આ અઠવાડિયે સ્થાવર મિલકતમાં રોકાણ કરી શકો છો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આ અઠવાડિયે વ્યવસાયિક સહયોગીઓ તમારા કામથી ખુશ રહેશે. આ અઠવાડિયે તમને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તરણની શક્યતા રહેલી છે. તમારું સ્વાસ્થ્ય અને વ્યક્તિગત જીવન સારું રહેશે. તમે પ્રમોશન અથવા કાર્યસ્થળમાં ફેરફારની અપેક્ષા રાખી શકો છો. વરિષ્ઠો તમારા કામની પ્રશંસા કરશે. તમારા પરિવારના સભ્યો તમને કામમાં મદદ કરશે.